ન્યુઝીલેન્ડ ગયો હતો એટલે ન્યુઝીલેન્ડના મિત્રોએ મારી તબિયત ખરાબ હતી એટલે મને કીધું, મને કહે સજાનભાઈ અહીંયા અમારે ત્યાં દ્રાક્ષ બહુ થાય અને અમારી દ્રાક્ષમાંથી રેડ વાઇન બને અને તમે થોડો વાઇન પીતા જાઓ ને તો મને કે તમારી તબિયત બહુ સરસ થઈ જાય. नहीं पीते तो मौसम तक नहीं पीते और पीने बैठ जाते हैं तो किसी से कम नहीं पीते. દીવ નજીક છે ને ભાઈ. એ મારું મન મોયું રૂમાલીએ અને મારું દલ ખોયું દારૂની પિયાલી. એમાં પીવાવાળા માણસને પીવા નહીં મળેલું. જો આ લોકગીતો બધા હો એના કે હું તો જમવા બેહુને જીવન હાંભરેલો પછી મારા કંઠેથી કોળીઓ ભૂત રે. અને એમાં બેગ અંદર જાય પેલું જાય પછી જાણે અમરાપુરના તે ચોકમાં દીવા બળે રેલો. ત્યાં તો આખું જગત જળો મળ લાગવા માંડે હોય એને. એક શરાબી શરાબ પીધો તો ને એક મૌલવીએ કીધું શરાબ ન પીવાય. શરાબીએ બહુ સરસ કીધું, આય મૌલા आय से तेरी बंदगी में तेरी बाहों में ताकत है तो मस्जिद को हिला के देख. मौला तेरी बंदगी में तेरी बाहों में ताकत है तो मस्जिद को हिला के देख. घर नहीं तो आप बैठ और पी मेरे साथ और मस्जिद को हिलती हुई देख. મને મિત્રો આગ્રહ મીડિયા કરવા, મને કે થોડો થોડો પીવો ને આ વાઇન રેડ દ્રાક્ષમાંથી બનેલો તો મને કે તમારી તબિયત સરસ થઈ જાય. એટલે મેં એને કીધું, મેં કીધું દોસ્ત તારો દેશ છે ને એ દ્રાક્ષનો દેશ છે અને મારો ભારત દેશ છે ને એ રુદ્રાક્ષનો દેશ છે. ભલા માણસ તારે તો દ્રાક્ષમાંથી વાઇન બનાવવો પડે ને પીવે ત્યારે તબિયત સુધરે ને બોલો રુદ્રાક્ષને તો ગળામાં ધારણ કરે અને ત્યાં રોગ વ્યા જાય. સાહેબ ઇન્દિરા ગાંધીના ગળામાં રુદ્રાક્ષ હતો ત્યાં સુધી કોઈ એને મારી નહોતું શીખ્યું. સાહેબ ગળામાં